જય શ્રી કૃષ્ણ મિત્રો, વાલાની રસોઈમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। દરેક બાળકના ચહેરા પરનું નિર્દોષ સ્મિત આપણા માટે સૌથી મોટો આશીર્વાદ છે। જ્યારે આપણા પ્રેમથી બનાવેલી રસોઈ તેમના ચહેરા પર ખુશી લાવે છે, ત્યારે મનને એક અલગ જ સંતોષ મળે છે। આજે આંગણવાડીના આપણા નાનકડા ભૂલકાઓ માટે અમે પ્રેમથી બનાવવાના છીએ નરમ અને સ્વાદિષ્ટ થેપલા અને સાથે દહીં। દેશી રીત, સ્વચ્છતા અને ભરપૂર પ્રેમ સાથે તૈયાર થતી આ વાનગીનો સ્વાદ અને ખુશી આજે અમે તમારી સાથે પણ વહેંચવાના છીએ। તો ચાલો મિત્રો, પ્રેમ અને સેવાભાવ સાથે શરૂ કરીએ આજની રસોઈ। થેપલાની તૈયારી કરીએ। ઘઉંનો લોટ, મીઠું, હળદર, લાલ મરચું, ધાણા જીરું, મેથી, ધાણા, બરાબર મિક્સ કરી લઈએ। તેલ, હવે ધીમે ધીમે પાણી ઉમેરીશું। હવે તેમાં તેલ ઉમેરીશું, બરાબર મસળી લઈશું। લુવા કરી લઈશું। થેપલા વણી લઈએ।
આ વાડીમાં પગ મૂકું છું ને ત્યારે એવું લાગે છે કે જાણે હું બાળપણમાં પાછો આવી ગયો. આજ માટીમાં નાનપણમાં દોડ્યા છીએ, આજ ઝાડના છાંયડામાં બેસીને કેટલાય બપોર પસાર કર્યા છે ને આજ પવનમાં કેટલાય સપના જોયા છે. સમય તો બદલાતો ગયો, ઉંમર પણ વધતી ગઈ, પણ આ વાડીનો પ્રેમ આજે પણ જરાય ઓછો થયો નથી. આ માટી સાથેનો સંબંધ એવો છે કે શબ્દોમાં ક્યારેય સમજાવી શકાય એમ નથી. કેટલાક લોકો માટે આ ફક્ત ખેતર હશે, પણ અમારા માટે તો આ ઘર છે, આ ઓળખ છે, આ અમારા વડીલોના પરસેવાની સુગંધ છે. આ માટીનો એક એક કણ સાક્ષી છે કેટલાય વર્ષોની મહેનતનો, કેટલાય તડકાનો, કેટલાય વરસાદનો અને કેટલાય અધૂરા સપનાઓ. વડીલો કહેતા, દીકરા, જમીનને ક્યારેય ભાર ના સમજતો, આ જમીન એક દિવસ તારી ઓળખ છે. એ વાત ત્યારે કદાચ સમજાતી નહોતી, પણ આજે આ વાડીમાં ઊભો છું ને ત્યારે દરેક શબ્દો સાચા લાગે છે. આ પવન જ્યારે ચહેરાને અડીને પસાર થાય છે ત્યારે એવું લાગે છે જાણે કુદરત પોતે જ આશીર્વાદ આપી રહી હોય. આ પંખીઓનો કલરવ, આ લીલાછમ છોડ, આ ખુલ્લું આકાશ, આ બધું જ મનને શીખવે છે કે જીવનમાં સુખ શોધવું હોય તો કુદરતની નજીક આવવું પડે. માણસ આખી જિંદગી દોડતો રહે છે, પૈસા પાછળ, નામ પાછળ, સગવડો પાછળ, પણ સાચી શાંતિ ક્યાં છે? સાચી શાંતિ તો અહીં છે, આ માટીની સુગંધમાં, આ ઠંડી હવામાં, આ વાડીની હરિયાળીમાં અને પોતાના લોકોની યાદોમાં. ભગવાન પાસે બસ એટલી જ પ્રાર્થના છે, આ વાડીનો આશીર્વાદ હંમેશા અમારા પરિવાર પર રહે, આ માટીની સુગંધ ક્યારેય ઓછી ન થાય અને જે રીતે આ છોડ હરિયાળા રહે છે એવી જ રીતે હરિયાળી દરેકના જીવનમાં પણ રહે. આજે અમે શું લાવ્યા છીએ? શું લાવ્યા? દહીં. કેટલા કોને કોને
હું વાલાની રસોઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે એમને બાળકોને તેમને હાથે બનાવેલા પ્રેમથી તેમને થેપલા અને દહીં આજે અમારા બાળકોને જમાડ્યા છે અને તે બાળકોએ ખૂબ જ પ્રેમથી અને ખૂબ જ ભાવથી તેને જમ્યા છે તે બદલ હું વાલાની રસોઈ પરિવારનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ભગવાન કરે કે તેઓ તેમ ખૂબ જ આવી રીતના પ્રગતિ કરતા રહે અને જે સમાજમાં આવો કોઈને દરેકને આવો લાવો મળતો નથી તો તેઓ ખૂબ જ પ્રગતિ કરે તેવી હું તેમને દિલથી પ્રાર્થના કરું છું ફરી એકવાર જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આ નાનકડા ચહેરા પરનું સ્મિત જ અમારી સૌથી મોટી કમાણી છે. ભગવાન કરે આ બધા ભૂલકાઓ હંમેશા ખુશ રહે, સ્વસ્થ રહે અને જીવનમાં ખૂબ જ આગળ વધે. જો તમને પણ અમારો આ નાનકડો પ્રયાસ ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, તમારા પોતાના લોકો સાથે શેર કરજો અને વાલાની રસોઈ પરિવાર સાથે જોડાવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમને આવી જ દેશી અને પ્રેમભરી રસોઈ લઈને આવવાની પ્રેરણા આપે છે. ફરી મળીશું ગામડાની આવી જ એક નવી પ્રેમભરી રસોઈ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.